અંબાજી મંદિરમાં ભક્તોને પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ માત્ર દેખાવ પૂરતી સાબિત થઈ રહી છે। રવિવારે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી। માઈ ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલું આરઓ મશીન છેલ્લા 1 મહિનાથી બંધ હાલતમાં છે। મંદિર પરિસરમાં મૂકવામાં આવેલા ઠંડા પાણીના તમામ મશીનો પણ બંધ જોવા મળ્યા હતા। વધુમાં મંદિરની પરબમાં ગરમ પાણી આવી રહ્યું છે, જેના કારણે ભક્તોએ નારાજગી વ્યક્ત કરી હતી। ગરમીથી રાહત આપવા માટે મંદિર ટ્રસ્ટે માત્ર 2 નાના મંડપ ઊભા કર્યા છે, જે અપૂરતા સાબિત થઈ રહ્યા છે। હાલમાં ગરમીનો પારો ઊંચો હોવાથી ભક્તોને ચાલવામાં અને ઠંડુ પાણી મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અંબાજી મંદિર અને ગબ્બર ખાતે રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે। વેકેશનનો સમય ચાલી રહ્યો હોવાથી ભીડ વધુ જોવા મળી રહી છે। મંદિર ટ્રસ્ટ લાખો રૂપિયાનું દાન મેળવે છે, છતાં ભક્તોની મૂળભૂત સુવિધાઓ પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યું છે। ભક્તો દ્વારા મંદિર પરિસરમાં વધુ સુવિધાઓ ઊભી કરવાની માંગ ઉઠી છે। સાજન ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, અંબાજી, બનાસકાંઠા।